નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના આરટીઓ સર્કલ પાસે રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ભાવનગરના આરટીઓ સર્કલ નજીક સર્વિસ રોડમાં મોટા ખાડા પડી ગયા છે। ખાડાઓમાં વરસાદનું પાણી ભરાઈ જતા બાઇક ચાલકો ખાડામાં પડી ગયા હતા। ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં રોડ ઉપર ખાડા પડી ગયા છે। ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલે તંત્રની આલોચના કરી હતી। અત્યારે આપણે સૌ આરટીઓ રોડ ઉપર ઊભા છીએ। છેલ્લા 4 દિવસથી તમામ ન્યૂઝપેપરે તમામ મીડિયાએ આના વિડીયો બતાવ્યા કે આ રોડ સાવ તૂટી ગયો છે। 4 દિવસથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું। લોકો સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 25 ગાડીવાળા લોકો અહીંયા પડ્યા છે। એક આખો 5 ફૂટનો માણસ સમાઈ જાય એવડા ઊંડા ખાડા પડી ગયેલા છે। પણ આ તંત્રની બેદરકારી જુઓ। વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી છે સ્થાનિક લોકોએ, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। અને તમે જુઓ, ઉડતા ચોર કોટવાલ કો ડાકે એમ આ લોકોને ખીજાઈને કીધું છે, એમ ન થાય, આમ ન થાય। એટલે હું જો કાલના દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે। તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે। ગંભીર અકસ્માત થાય તે પહેલા રોડ રસ્તા રિપેર કરવા માગણી કરવામાં આવી છે।